બીજી વિકેટ જોરદાર તાળી. हेलो हैप्पी से बोलाती नरेंद्र भाई भैया गेम तोड़ सकते आठ ओवर 33 रन 5 विकेट. बहुत ही बढ़िया बॉलिंग यहाँ केस होने पूरी शक्यता जोरदार हिस्ट्री. संघ बनाते हुए और काफी हमारे गेंदे आगे માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ લીધું છે ભારતને ટીબી મુક્ત બનાવવાનું સન 2025 સુધીમાં, આ જ સંકલ્પના આધારે અત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ભારતના લગભગ 347 જિલ્લાઓમાં 100 ડેઝનો ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે, જેના અંતર્ગત આણંદ જિલ્લાનો પણ આ 347 જિલ્લાઓમાં સમાવેશ છે. ગુજરાત રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં અત્યારે 100 દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે, આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની, ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું, જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ આઈડેન્ટિફાઈ કરવાના. અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટલાદ, બધી જગ્યાએ બધી તમામ સીએચસી ત્યાં ટીબીના નવા પેશન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે અત્યારે અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરી સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ વહીવટી તંત્ર તરફથી, જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનો પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઇલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ, આવા તમામ દર્દીઓને પણ જે ભારત માનનીય વડાપ્રધાનશ્રીની અપીલ છે, કોઈના કોઈ વ્યક્તિ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે, જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ પાવી શકે. તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે, આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.